વડોદરા છેલ્લા 3 દિવસથી પાણીની સમસ્યાને લઈને સમા વિસ્તારમાં ચર્ચા છે, ત્યારે આજ રોજ પાણીની સમસ્યાનો સુખદ અંત આવ્યો। દિવસથી પાણીની સમસ્યાને લઈને સમા વિસ્તાર ચર્ચામાં છે, ત્યારે પાણીની સમસ્યાનો સુખદ અંત આવ્યો। મહાકાળી સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાથી પરેશાન હતા। ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની તંગી વધુ ઘેરી બની હતી, જેના કારણે સોસાયટીના લોકોને રોજિંદા કામો કરવામાં પણ મુશ્કેલી પડી રહી હતી। પાણી માટે વલખા મારતા રહીશોએ અનેકવાર રજૂઆત કરી, પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો ન હતો। આ કપરી પરિસ્થિતિમાં વોર્ડ નંબર 2ના લોકપ્રિય કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતે રહીશોની વ્યથા જાણીને તાત્કાલિક ધોરણે હસ્તક્ષેપ કર્યો। તેમણે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા અને સમસ્યાની ગંભીરતાથી વાકેફ કર્યા। શ્રી રાજપુરોહિતે અધિકારીઓને કડક સૂચના આપતા જણાવ્યું કે તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે, રહીશોને પૂરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે। કોર્પોરેટર માત્ર સૂચનાઓ આપીને જ અટક્યા નહીં, પરંતુ તેમણે પોતે પણ આ બાબતમાં સક્રિય રસ દાખવ્યો। તેમણે રહીશો અને પાણી વિભાગના અધિકારીઓ વચ્ચે મધ્યસ્થી કરી અને સૌના સહકારથી સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કર્યા। તેમના સતત પ્રયત્નો અને યોગ્ય માર્ગદર્શનને કારણે આખરે મહાકાળી સોસાયટીના રહીશોની પાણીની સમસ્યાનો સુખદ અંત આવ્યો છે। હવે સોસાયટીમાં નિયમિત અને પૂરતું પાણી 1 મહિનાની અંદર મળી રહેશે, કે જેને કારણે રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે। મહાવીરસિંહ રાજપુરોહિતના આ કાર્યની સોસાયટીના રહીશોએ હૃદયપૂર્વક પ્રશંસા કરી છે। રહીશોનું કહેવું છે કે તેમના કોર્પોરેટરે ખરેખર લોકસેવક તરીકેની ફરજ બજાવી છે। તેમની ત્વરિત કાર્યવાહીથી તેમની વર્ષો જૂની પાણીની સમસ્યાનો અંત આવ્યો છે। આ ઘટના અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે પણ એક ઉદાહરણ સમાન છે કે કેવી રીતે લોકોની સમસ્યાઓને ગંભીરતાથી લઈને તેનું નિરાકરણ લાવી શકાય છે। જેને ઘણા સમયથી પાણીની સમસ્યાથી આજે અધિકારીઓ સાથે કાઉન્સિલર પણ આવ્યા છે। ઓકે, હા, સમસ્યા હતી, પણ આજે 2 દિવસ પહેલા જે થયો હોબાળો એનાથી વીએમસી વાળા જાગ્યા છે, કે ભાજપના કોર્પોરેટરો બધા જાગ્યા છે। એ સારી વસ્તુ છે કે થયું છે તો એનું સોલ્યુશન લાવવા માટે આગળ આવ્યા છે, અને આગળ આ બધું અમને લોકોને આગળ સગવડ આપતા રહેશે એવી અમે માનીએ છીએ કે આગળ આપશે એ લોકો। ગરમી પડી રહી છે ને પાણીની સમસ્યા થઈ રહી છે, શું કે ગરમી છે એટલે પાણી તો જરૂરત જ છે। આમ રેગ્યુલરલી તમે કદાચ શિયાળો હોય તો ઓછું વપરાતું હોય, પણ ઉનાળામાં બધા જ સમજી શકે છે કે પાણી પીવાની સાથે થોડુંક ગરમીના હિસાબે લોકો નહાવું પણ હોય છે, 2 વખત નહાતા હોય છે ગરમીના કારણે। એટલે પાણી જરૂરી છે અને પૂરતા પ્રમાણના પ્રેશરથી આવવું જરૂરી છે। અમારા ટાંકી ભરાતી જ નથી, આજે થોડાક પ્રેશરથી, રોજ કરતાં થોડા પ્રેશરથી પાણી આવ્યું છે। બાકી આગળ પણ આવી રીતે જ આવ્યા કરે એ જ અમે કહીએ છીએ। હા, સારી વાત છે, એ લોકો ઇનિશિયેટિવ લીધું છે તો સારી વસ્તુ છે, અને આગળ બી આ રીતે અમારા પ્રોબ્લેમનું સોલ્યુશન જલ્દીથી આવે તો પછી અમે બી આગળ કશું વિચારી શકીએ છીએ।